હાય દીપાલી. હેલો. દીપાલી, તમે 15 વર્ષથી આ ફિલ્ડમાં છો, ઇન્ફ્લુએન્સર, કોન્ટેન્ટ ક્રિએટર. Yes. તો તમારો કોઈ એવો નેગેટિવ સાઈડ, નેગેટિવ અનુભવ રિગાર્ડિંગ ધીસ એવું કંઈ થયું છે? હા, બિલકુલ. જ્યારે આપણે કોઈ બી કરિયરમાં આગળ વધવાની ટ્રાય કરતા હોય તો ઓલવેઝ લોકોનું એવું હોય કે આ પર્સન છે આગળ જાય છે તો ઓલવેઝ એને ડાઉન કરવાની લોકોની ઓલવેઝ ટ્રાય રહેતી હોય છે. સો મારો એક માઇન્ડસેટ ફિક્સ હતો લાઈફમાં કે ચાહે ગમે એટલી સ્ટ્રગલ કેમ ના આવે, લોકો સાઈડથી જે બી ચેલેન્જીસ કેમ ના આવે, બટ મારે જે લાઈફમાં જે ડ્રીમ્સ અચીવ કરવા છે, જે મારો ગોલ છે, જે મારો વાય છે કે મને લાઈફમાં આ બનવું છે, તો એના માટે ચેલેન્જીસ તો બધાએ ફેસ કરવી પડતી હોય છે. સો નેવર ગીવ અપ એટીટ્યૂડ ઓલવેઝ મારો રહ્યો છે. લાઈફમાં ઘણી ચેલેન્જીસ ફેસ કરેલી છે, લાઈક ફેમિલી સાઈડથી, પ્લસ કે ફ્રેન્ડ સર્કલ સાઈડથી લોકોની જે નેગેટિવ કમેન્ટ્સ હોય છે, બટ એ બધું પાર કરીને હું મારી લાઈફમાં આજે 15 યર્સથી હું એવું કહી શકું કે એઝ અ સક્સેસફુલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છું આજે. રાઈટ. સો મીટ દીપાલી વાછાની દેસાઈ એન્ડ એમના ખૂબ ઘણા ફોલોઅર્સ છે અને ઘણા વર્ષોથી કરે છે. તો આપણે થોડાક એવા ક્વેશ્ચન્સ પૂછશું જે આપણને હેલ્પ થાય, ઓડિયન્સને હેલ્પ થાય. બિલકુલ. તો દીપાલી, એવરીબડી વોન્ટ્સ ટુ બી એન ઇન્ફ્લુએન્સર. દે ફીલ દેટ ઓકે ઇટ્સ વેરી ઇઝી. તો એમાં તમારું શું કહેવું છે? આ બહુ ઇઝી છે? એની કન્સિસ્ટન્સી હોવી જોઈએ કે એની એક ટીમ હોવી જોઈએ કે બધું તમે પોતે કરો છો? યસ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનવું એ કોઈ ઇઝી બી વાત નથી. કહેવા જાવ તો ઇઝી પણ છે, બટ કન્સિસ્ટન્સી હોવી જરૂરી છે. તમે કોઈ બી ફિલ્ડમાં આગળ જવા માગો છો, જેમ કે એઝ અ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આજે ઘણા બધા ક્રાઉડ એવું છે કે જેને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બનવું છે, તો કાફી મહેનત રહેતી હોય છે એના પાછળ, કે તમારે ફોલોવર્સને ગેધર કરવા એક સાથે, સારી એવી રીચ મેળવવા માટે, એના માટે સારું કન્ટેન્ટ તમારે આપવું પડે છે, આ બધી વસ્તુ. સો બધી જ વસ્તુ ચેલેન્જીસ તો હોય જ છે, બટ એમાં મહેનત કરવી પડતી હોય છે. હું અગર મારી વાત કરું તો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકેની મારી જર્ની જે સ્ટાર્ટ થઈ હતી એ 2011થી થઈ હતી, બટ એમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરવાળી જે જર્ની છે એ મેં આફ્ટર મેરેજ 2020થી સ્ટાર્ટ કરેલી છે. તો પહેલેથી એવું હતું કે એક વખત મેરેજ ને બધું થઈ જાય તો મને જો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર તરીકે જો આગળ વધવું હોય તો થોડો ફેમિલીનો બી સપોર્ટ સ્ટાર્ટિંગથી મળી જાય તો વધારે સારું. અને વિથ ધ ગ્રેસ ઓફ ગોડ મને લકીલી મારા હસબન્ડનો સપોર્ટ કમ્પ્લીટલી છે. હા, સ્ટાર્ટિંગમાં એ ચેલેન્જ આવી હતી કે જ્યારે હું મારા લાઈફમાં એક ગુડ લાઈફ પાર્ટનર ફાઇન્ડ આઉટ કરતી હતી કે મને જો સોશિયલ મીડિયા તરીકે આગળ જવું છે તો એક ગુડ લાઈફ પાર્ટનરનું હોવું બી કાફી જરૂરી છે એના માટે. કારણ કે ગમે એટલી આપણે જર્નીને આગળ લઈ જઈએ, બટ ઘણી બધી ચેલેન્જીસ ફેસ કરતા હોય. તો મને મારા લાઈફમાં એક ગુડ લાઈફ પાર્ટનરનો સપોર્ટ મળ્યો, જેના જોડે મારા મેરેજ થયા. તો આફ્ટર મેરેજ રાજકોટ જ્યારે હું અહીંયા આવી તો મને મારા હસબન્ડના સપોર્ટના થ્રુ મેં મારી સોશિયલ મીડિયાની જર્ની જ્યારે આગળ સ્ટાર્ટ કરી ત્યારે ઘણી બધી મેં બાર્ટર પ્રમોશન્સ કરવાના સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટ કરેલા. આફ્ટર દેટ બાર્ટર પ્રમોશન પછી મને કાફી મારા ઇન્સ્ટા તરફથી મને સારો રિસ્પોન્સ મળ્યો. ઘણી બધી ચેલેન્જીસ આવતી હોય બટ એને ફેસ કરતાં કરતાં વિડીયો મારા હસબન્ડ મને સ્ટાર્ટિંગમાં શૂટ કરી દેતા, તો એના સપોર્ટના થ્રુ હું આગળ વધી. આફ્ટર દેટ એક ગુડ વિડીયો એડિટર થ્રુ હું આજે મારા જેટલી બી બ્રાન્ડના પ્રમોશન્સ બધું કરું છું, તો એમના સપોર્ટના થ્રુ શૂટિંગ વગેરે એ મારા જે વિડીયો એડિટરનો જે સ્ટાફ છે કમ્પ્લીટલી એ લોકો કરે. અને જેટલી બી બ્રાન્ડ્સ છે ઇન્ટરનેશનલ હોય કે ગમે તે બધી જ બ્રાન્ડના આજે હું પ્રમોશન કરું છું. બટ એમાં મને મારા ફેમિલીનો, મધર ઇન લોનો બી સપોર્ટ કાફી છે, જેના લીધે આ જર્ની સુધી અહીંયા હું પહોંચી. સો દીપાલી, 2011થી જ્યારે અમને લોકોને તો સોશિયલ મીડિયા શું છે ને હજી તો વોટ્સએપ આવે છે ને હજી તો ટિકટોક હતું ને વી આર જસ્ટ ટ્રાઇંગ ટુ લર્ન. તો હાઉ ડીડ યુ રિયલાઇઝ કે મારે આ જ કરવું છે? ને ડુ યુ રિમેમ્બર વિચ વન વોઝ યોર ફર્સ્ટ રીલ? મને મારી કઝિનના થ્રુ ખબર પડી કે આવું ઇન્સ્ટાગ્રામ જેવું એક પ્લેટફોર્મ છે. તો એ ટાઈમ પર ઇન્સ્ટા ડાઉનલોડ કર્યા પછી આઈડિયા આવ્યો કે નહીં, આમાં આપણી જે પ્રોફાઇલ છે, જેમ કે એ ટાઈમ પર હું સ્ટેજ સેમિનાર્સ ને બધું કરતી હતી. તો 2011માં જ્યારે મારી જર્ની ચાલુ થઈ તો મારું એક મેઇન એ હતું, મને બચપનથી એક ડ્રીમ હતું કે જો મને મારી લાઈફને એક ઇન્સ્પિરેશન સ્ટોરી
સ્ટોરી તરીકે રાખવી છે તો બટ ઓબ્વિયસલી આપણી પાસે બે વસ્તુ તો હોવી જોઈએ, એક છે માઇક અને એક છે સ્ટેજ. જો આ બે વસ્તુ લાઈફમાં હશે, પછી એ કોલેજનું હોય કે સ્કૂલનું હોય કે ગમે તે જગ્યાએ હોય, જો સ્ટેજ હશે ને લાઈફમાં તો આપણે આપણી પોતાની જર્નીને બી સામેવાળા સુધી એક રિપ્રેઝન્ટ કરી શકશું, ગમે એટલું અચીવ કરશું. બટ જો આપણે એને કઈ જ વસ્તુ લોકોના સામે શેર નહીં કરીએ, લોકો એમ કહે છે કે આ શો ઓફ કરવાની વાતો છે, બટ સીધી વસ્તુ છે કે જેટલા બી છે આજે ધીરુભાઈ અંબાણી છે, રતન ટાટા છે, જ્યારે આપણે એવા ઇન્સ્પિરેશન પર્સન લોકોની સ્ટોરી સાંભળીએ તો એની જર્નીને સાંભળીને આપણે એમ થાય કે નહીં, આવું બી આપણે બી આપણી લાઈફની કંઈક સ્ટોરી બનાવી છે, ભલે કોપી ના કરીએ બટ પોતાની એક સ્ટોરી બનાવીએ. તો મારું પહેલેથી એવું હતું કે હું બી મારા લાઈફમાં કંઈક એવું કરું. તો 2011માં જ્યારે મારી જર્ની સ્ટાર્ટ થઈ તો મને વિથ ધ ગ્રેસ ઓફ ગોડ એક એવું પ્લેટફોર્મ મળ્યું કે જ્યાં મને સ્ટેજ મળ્યું હતું. તો એ ટાઈમ પર હું પ્રેઝન્ટેશન્સ કરતી સેમિનારમાં, ઘણા બધા નંબર ઓફ ઓડિટોરિયમ પર મેં સેમિનાર્સ કરેલા છે, ગુજરાત હોય કે આઉટ ઓફ સ્ટેટના ઘણા બધા ઓડિટોરિયમમાં હું સેમિનાર્સ કરવા માટે ત્યારે જ હતી. જસ્ટ મને પ્રેઝન્ટેશન શેર કરવાની હોય એ ટાઈમ પર. અને જ્યારે મેં આ જર્ની ચાલુ કરી તો સ્ટેજના થ્રુ મારી સામે નંબર ઓફ ક્રાઉડ રહેતું. તો ધીરે ધીરે ઇન્સ્ટાગ્રામ પર બનાવેલું જે અકાઉન્ટ હતું, તો જ્યારે હું સવારે ઉઠું તો 500 ફોલોવર પ્લસ હોય. થોડો ટાઈમ 1 વીક જેવું થયું તો મેં એમાં કન્ટેન્ટ સારું એવું જે પ્રમોટ કરેલું હતું. એક મારી લાઈફમાં સૂટની હું બહુ વેલ્યુ કરું છું કે એક પ્રોફેશન આપણું હોવું જોઈએ કે આપણે કોઈ બી ફિલ્ડમાં જઈએ, આપણો ડ્રેસ કોડ એ બહુ મેટર કરે છે. કે તમે નોર્મલ ક્લોથ્સમાં જઈને સ્ટેજ ઉપર પોતાની સેલ્ફને રિપ્રેઝન્ટ કરો છો, તમે એક અપ ટુ ડેટ બનીને જાઓ છો અને રિપ્રેઝન્ટ કરો છો, તો લોકો તમને કેટલું સાંભળશે એ આપણા બિહેવિયર પર ડિપેન્ડ કરતું હોય છે. આપણો જે સેલ્ફ અટાયર હોય એ બહુ ડિપેન્ડ કરતું હોય. તો પહેલેથી મને આનો શોખ હતો, તો મેં મારી સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ બી એ બધી વસ્તુ કરી. કારણ કે સ્ટેજ જ્યારે આપણી લાઈફમાં આવે છે તો ધીરે ધીરે ફર્સ્ટ ટાઈમ કોઈ બી પર્સન જ્યારે પોતાના લાઈફમાં માઇક પકડે છે તો એને બી એક ફિયર હોય જ છે. કોઈ બી પર્સન સ્ટાર્ટિંગથી તો એટલું ઇનબિલ્ટ ના હોય. તો હા, મેં મારી સેલ્ફને બી કાફી ઇમ્પ્રૂવ કરી અને ધીરે ધીરે કાફી સ્ટાર્ટિંગમાં 100ની ગેધરિંગ, 1000ની ગેધરિંગ, આફ્ટર દેટ 10,000, સો નંબર ઓફ ગેધરિંગમાં મેં સેમિનાર્સ કરેલા છે. તો કાફી ઇમ્પ્રુવમેન્ટ સાથે મારી જર્ની સ્ટાર્ટ થઈ. તો ધીરે ધીરે સવારે ઉઠીએ ત્યારે 500 ફોલોવર પ્લસ થયા હોય, ધીરે ધીરે 1000 થયા હોય. તો એ જોઈને લોકો તરફથી મને એપ્રિશિએશન મળતું કે ઓ દીપાલી, તારા તો આટલા ફોલોવર્સ વધી ગયા, સવારે હજુ તો કાલે 1000 હતા ને આજે 2000 થઈ ગયા. તો ધીરે ધીરે અમુક લોકો સાઈડથી એપ્રિશિએશન મળતું. મારી લાઈફના મારા એક મેન્ટર છે કે જેના પાસેથી મેં ઘણી બધી વસ્તુ લર્ન કરી. લાઈફમાં જો કંઈક આગળ વધવું હોય તો એક ગુડ મેન્ટર હોવા જરૂરી છે. તો એ મેન્ટર મારા જ સ્કૂલમેટ છે. તો એમને મને A to Z એ ફિલ્ડમાં અમે લોકો સાથે વર્ક કરતા હતા, તો એમને મને A to Z ગાઈડ કર્યું છે. અને જો મને મારી લાઈફમાં આગળ વધવું છે તો મને ખબર હતી કે એટલીસ્ટ કે મારે મારા જે મેન્ટર છે એને ફોલો કરવા પડશે. જો હું એને ફોલો કરીશ, એક જે મેન્ટર એક એવા પર્સન હોય કે જે આપણી લાઈફનું ક્યારેય ખરાબ ના ઈચ્છતા હોય. તો એક ગુડ મેન્ટર મને મારા લાઈફમાં મળ્યા. એક હતા મારા પેરેન્ટ્સ, તો એનો બી કાફી મને સપોર્ટ મળ્યો છે. સ્ટાર્ટિંગમાં નહીં હતો બટ ધીરે ધીરે એમને એવું લાગ્યું કે નહીં, મારી છોકરી આજે સ્ટેજ પરફોર્મ કરે છે, સારું એવું કરે છે, તો અમે બી એને ફ્રીડમ આપીએ. તો પેરેન્ટ્સનો બી સપોર્ટ, મારા મેન્ટરના બી સપોર્ટના થ્રુ ધીરે ધીરે 10,000 ફોલોવર સુધી હું જ્યારે પહોંચી. તો લોકો તરફથી મતલબ 10,000 ફોલોવર મારા સ્કૂલમાં કે કોલેજમાં કોઈ એવા ફ્રેન્ડ્સ ના હતા કે જેના આટલા ફોલોવર્સ હોય. તો મને બી એક પ્રાઉડ હતું કે નહીં, મેં મારી જર્ની કોલેજના ફર્સ્ટ યરથી સ્ટાર્ટ કરેલી હતી. જ્યારે એ ટાઈમ પર પેલું કહેવાય ને કે જે લોકો પોતાના લાઈફમાં કરે મજા કોલેજ ટાઈમમાં, એને આખી જિંદગી સજા રહેવાની છે. બટ જો કોલેજ કરતાં કરતાં થોડી ખુદને સજા આપી દીધી તો પૂરી જિંદગી મજા છે. તો મને મારી લાઈફમાં કોલેજના સાથે જ વર્ક કરવું હતું. અને જ્યારે મેં મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું તો મને કહેતા બી પ્રાઉડ થાય છે કે 20 યર્સની એજમાં મેં મારી પોતાની સેલ્ફને એક નાનું એવું 7 લાખ રૂપીઝની એક i20 કાર મેં પોતાની સેલ્ફને ગિફ્ટ કરેલી હતી. એ ટાઈમ પર જ્યારે લોકો જોબની તલાશમાં હોય તો એ ટાઈમ પર મેં જ્યારે કાર લીધી તો મારા મધર, મારી લાઈફમાં એક એવો દિવસ આવ્યો હતો કે મારા જે મધર છે એ સિલાઈ મશીનનું કામ કરતા. બેઝિકલી આઈ એમ ફ્રોમ સુરત. તો જ્યારે મારા મમ્મી સિલાઈ મશીનનું કામ કરતા હતા તો એ ટાઈમ પર હું એને જોઈને બહુ જ કે મમ્મી સવારના બેસી જાય છે કામ કરીને, બપોર થઈ જાય છે તો બી ત્યાં બેઠા હોય, રાતે લેટ નાઇટ સુધી કરતા હોય, જસ્ટ બિકોઝ ઓફ કે પપ્પાની સેલરી ઓછી હતી તો અમને ભણાવવામાં ક્યારેય પ્રોબ્લેમ ના આવે તો મમ્મી સાઈડમાં સપોર્ટ કરતા.
એ જ મમ્મીને 20 યર્સની એજમાં 1500 ક્રાઉડ હતું મારી સામે, મમ્મીનો હાથ પકડીને એને સ્ટેજ પર લઈને ગઈ હતી. મને એ દિવસ આજે બી યાદ છે. અગર હું આજે આ કહું છું તો એ મને મતલબ એને હું યાદ કરું છું તો બી, ઇમેજિન કરું તો બી મને એ જે મુમેન્ટ હતી કે મમ્મીના આંખમાં જે આંસુ હતા, એ સમયે ઘણા બધાના પેરેન્ટ્સ ત્યાં બેઠા હતા. તો મારા મધર એક વસ્તુ કીધું હતું કે જેટલી બી તમારી છોકરીઓ છે તો બધાને સપોર્ટ કરો તમે. અને મારા મમ્મીના કહેવાના થ્રુ ઘણી બધી ગર્લ્સને ફ્રીડમ મળી હતી એ ટાઈમ પર. અને મમ્મીને મેં બસ I-20ની કી જે હતી કારણ કે મમ્મી ડિઝર્વ કરતી હતી. એને મારા માટે જે મને આગળ સ્ટડી કરવા માટે એને જે મહેનત કરેલી હતી, તો એનું જે રિઝલ્ટ હતું ને એ મારા મધરને આપવું હતું. સો તમે કેવી ટાઈપના કોન્ટેન્ટ મૂકો છો કે તમને રાતોરાત 1000 ફોલોઅર્સ મળી જાય છે? વોટ ઇઝ ધ ટાઈપ ઓફ કોન્ટેન્ટ યુ પુટ? અને જ્યારે તમે એ પુટ કરો છો તો એની પાછળ તમારું કેટલું વિચાર હોય, કેટલી ક્રિએટિવિટી હોય, કે બસ અનાયાસે આપણે જોતા હોય ને કે આજે હું અહીંયા ગઈ, મેં પુટ કરી નાખ્યું, પછી બીજા દિવસે વી કીપ ઓન ફોલોઈંગ, હજી તો ખાલી 5 વ્યૂઝ આવ્યા, હજી તો ખાલી 10 વ્યૂઝ આવ્યા. સો હાઉ ડુ યુ કોપ અપ ઇન ધીસ કોમ્પિટિટિવ વર્લ્ડ? વોટ ઇઝ યોર જર્ની ઓફ મેકિંગ અ રીલ એન્ડ વાય ડુ યુ ગેટ સો મેની ફોલોઅર્સ? એ ટાઈમ પર મોસ્ટલી મારું જેટલું બી પ્રમોશન થતું તો એક કેવું કે એક પેરેન્ટ સાથે એક અટેચમેન્ટ વાળી જે હતી, જેમ કે મેં તમને મારી એક જર્ની કીધી કે મેં મારા મધરને આટલા ક્રાઉડના સામે આ વસ્તુ ગિફ્ટ કરી છે, તો બટ ઓબ્વિયસ લોકો માટે એક ઇન્સ્પિરેશન છે એ. તો મારી જે જર્નીના કોન્ટેન્ટ જે રહેતા એ સ્ટેજ એન્ટ્રીઝના રહેતા, કે જ્યારે હું ક્રાઉડમાં સેમિનાર્સ લેવા માટે આવું, એઝ અ ગેસ્ટ ઓફ ઓનર અમને ઇન્વાઇટ કર્યા હોય ત્યારે જે સેમિનાર્સની એન્ટ્રીના જે વિડીયોઝ હોય એ પોસ્ટ મારું કન્ટેન્ટ રહેતું. આફ્ટર દેટ પેરેન્ટ્સને કોઈ અચીવમેન્ટ્સ ગિફ્ટ કરેલી છે તો એ ટાઈપનું રહેતું. તો એક લોકો માટે એક ઇન્સ્પિરેશન ટાઈપનું હતું. તો કાફી મને એના થ્રુ રિસ્પોન્સ મળ્યો છે. તો એ ટાઈપની મતલબ ઇન શોર્ટ કે જર્ની રિપ્રેઝન્ટ કરતી, કે જે રિયલ જે સેલિબ્રિટીઝ છે એ તો બોલિવૂડના અને હોલિવૂડના સેલિબ્રિટીઝ છે, મને મારા લાઈફમાં રિયલ લાઈફમાં સેલિબ્રિટી બનવું હતું. તો હું જે બી વર્ક કરતી એ સ્ટારડમને લઈને હતું, સ્ટેજ શો ને એન્ડ ઓલ દેટ. સો લાઈક actually does YouTube or Instagram or whatever platform you are, do they give money? That is your main earning? or તમારે બ્રાન્ડ કોલેબોરેશન્સ, બીકોઝ કેટલી રીલ્સ આવે, નાવ યુ આર એલિજિબલ ફોર મોનેટાઇઝેશન, નાવ યુ આર ધીસ, એની બધા સેટિંગ્સ ચેન્જ કરો તો તમે એલ્ગોરિધમમાં આવો. ઇઝ ધેટ ટ્રુ? હા, યસ, બીકોઝ મને ઇન્સ્ટાગ્રામ તરફથી બી મેલ રિસીવ થયા છે કે યોર અકાઉન્ટ ઇઝ મોનેટાઇઝ. મારું જ્યારે અકાઉન્ટ મોનેટાઇઝ થયું તો મંથની એક ફિક્સ એ લોકોનો હોય કે આ રેશિયોમાં તમારે આટલી રીલ્સ બનાવવાની છે, મંથલી 15 રીલના સમ ટાર્ગેટ હોય. તો એવા કમ્પેઇન ચાલતા હોય કે 3 મંથ સુધી યુ આર એલિજિબલ ફોર પેમેન્ટ. સો એના જે મંથના ટાર્ગેટ હોય તો એ બેઝ પર એટલા નંબર્સની રીલ અમે લોકો શેર કરતા. એમનો એક રેશિયો ફિક્સ રહેતો. એ લોકોએ એની જે ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં ઇન્સ્ટા તરફથી જે મેલ આવ્યો હોય એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન એ લોકોની ફિક્સ હોય. તો ઇન્સ્ટા સાઇટથી બી હું અર્ન કરું છું આજે, અને આફ્ટર દેટ જેટલી બી બ્રાન્ડ પ્રમોશન હું કરું છું તો એ હું પેડ કરતી હોય. જેટલી બી આપણા લોકલ ફોર વોકલ જેટલી બી બ્રાન્ડ છે તો એ લોકો સાથે હું બાર્ટર પ્રમોશન કરતી હોય કે એ લોકો આટલી મહેનત કરીને પોતાનો એક શોરૂમ ઓપન કરે છે. પોતાનું બહુ ઇઝી હોય કે આપણે મિંત્રા છે, જેટલી બી એપ્લિકેશન છે એમાંથી પરચેસ કરવી. અને જે લોકો અહીંયા રહીને જેટલા બી લોકો મહેનત કરે છે, તો મારું ઓલવેઝ એવો પર્પઝ રહ્યો છે કે હું જેટલી બી લોકલ બ્રાન્ડ્સ છે તો એ બધા લોકો જોડે હું બાર્ટર પ્રમોશન કરું. મારો ક્યારેય એવો પર્પઝ નથી રહ્યો કે હું ઓનલી ઇન્કમ જ અર્ન કરું. કારણ કે એક એઝ અ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હું એક મેસેજ બી આપવા માગું છું કે મેં ઘણા ઇન્ફ્લુએન્સરને જોયા છે કે જેનો મકસદ ખાલી પેઇડ જ હોય કે અર્નિંગ જ કરે. મારો ઓલવેઝ એવો એક નેચર એવો છે કે હું જેટલા બી લોકો છે, અગર કોઈ પર્સન એની કોઈ બનાવેલી પ્રોડક્ટ કે જેમાં એને કેટલું કન્ટેન્ટ માટે મહેનત કરી હશે, કે એના થોટ્સ કેટલા રહ્યા હશે, તો એ પર્સન અગર જે બી વસ્તુ બનાવે છે, એ પછી આઉટફિટ હોય કે ચોકલેટ્સ હોય કે વોટ એવર કોઈ બી વસ્તુ કેમ ના હોય, તો મારો એક ઓલવેઝ એવો પર્પઝ રહ્યો છે કે હું જેટલા બી સ્મોલ બિઝનેસ છે એને વિધાઉટ પેઇડ પ્રમોશન હું ના કરું. પેઇડને કોઈ મેટર નથી કરતું, બસ એ લોકોનું સોશિયલ મીડિયા પેજ મારા સપોર્ટથી કેટલું આગળ વધે તો એ મારો મેઇન મકસદ છે. જસ્ટ જેટલી બી ઇન્ટરનેશનલ બ્રાન્ડ છે, જે લોકો પે કરી શકે છે, આઈડિયા છે, તો એ લોકો આપને પેઇડ જ ઇન્ક્વાયરી માટે ઇન્ક્વાયરી કરવાના હોય કે તમારું પેમેન્ટ કેટલું છે, વોટ એવર. બટ જેટલા બી સ્મોલ બિઝનેસ છે તો મેં ક્યારેય બી એ લોકો સાથે પેઇડ પ્રમોશન નહીં કર્યું. ઓલવેઝ મેં બાર્ટર પ્રમોશન કર્યા હશે એ લોકો જોડે.
સો એક એવું નેચર રાખવું જોઈએ કે ખાલી અર્નિંગ આપણો પર્પઝ ના હોવો જોઈએ, એ લોકોને આપણે દિલથી સપોર્ટ કરીએ. સો ઇફ આઈ ટેક દીપાલી 15 years બેક, યસ, કે અગર 15 વર્ષ પાછળ તમે ગયા હોવ અને તમને કીધું હોય કે હવે તમે તમારું સોશિયલ મીડિયા પેજ બનાવો, તો આ 15 વર્ષમાં તમે જે ભૂલ કરી હોય કે તમારું કન્ટેન્ટ છે કે તમે શું શીખ્યું હોય, તમે શું ચેન્જ કરવા માંગશો તમારા પેજ ઉપર? ઓકે. સો પહેલાં તો કેવું હોય કે આપને કોઈ વસ્તુ ગમી, આપણે સીધું ઇન્સ્ટા પર પોસ્ટ કરી દીધું. તો પહેલાં એવું કંઈ કોઈ બી એક વસ્તુ હોય કે જેને થોડો ટાઈમ લાગે લર્ન કરતા, કોઈ બી પર્સનને સ્ટાર્ટિંગથી બેસ્ટ જ બધી વસ્તુ ના થતી હોય, તો ધીરે ધીરે હું ઘણા એવા જેટલા બી કોન્ટેન્ટ ક્રિએટર છે, તો પોડકાસ્ટ છે, મને પોડકાસ્ટ જોવા બી બહુ જ ગમે છે, જે જ્યાંથી મને ઇન્સ્પિરેશન મળે ને એવા પેજ હું વધારે ફોલો કરતી હોઈશ, કે જેનાથી એક લર્નિંગ એટીટ્યૂડ પહેલેથી મારો રહ્યો છે કે મારે કોઈ વસ્તુ લર્ન કરવી છે તો રાજ સામાની છે, જય થાડેશ્વર છે, યોર પેજ મેમ ઓલ્સો. સો એવા ઘણા બધા પેજ છે કે જે હું ફોલો કરતી હોય કે જ્યાંથી હું લર્ન કરું છું ઘણી બધી વસ્તુ, કે મને આઈડિયા આવે કે નહીં આ વસ્તુ મેં એમને પોસ્ટ કરી દીધું, તો અગર એને જો મેં આવી રીતે પોસ્ટ કર્યું હોતે તો શાયદ બેટર વધારે રીચ મળે. તો ઓલવેઝ એક લર્નિંગ એટીટ્યૂડથી હું લર્ન કરતાં ધીરે ધીરે ચેન્જ કરું છું. સ્ટાર્ટિંગમાં જેટલું વિડીયો એડિટિંગ કરતાં મને આવડતું હતું એ મેં મારા એડિટિંગ સાથે મેં કરું છું, અને હવે એક આઈડિયા આવી ગયો કે ભાઈ આટલા ટાઈમથી હું સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છું, તો એમાં કેવી રીતે રીલને એડિટ કરવી જોઈએ, વિડીયો એડિટરની શું હેલ્પ લેવી જોઈએ, કેમેરા હોય, નોર્મલ કેમેરામાં શૂટ થતું હોય ને એક કેમેરામાં શૂટ થાય, તો એવા ઘણી બધી નાની નાની વસ્તુ છે કે જે મેં પોતે લર્ન કરી છે, અને આજે હું ધીરે ધીરે ને અપગ્રેડ કરું છું. કારણ કે આજે માર્કેટમાં ઘણી બધી ચેલેન્જીસ આવે છે. જો તમે સિમ્પલ કોઈ વસ્તુને પ્રમોટ કરો તો એની રીચને જે બેટર રીતે થયું હોય એની રીચ તો કાફી ડિફરન્સ હોય છે, તો એ લર્ન કરતા. સો હમણાં કેટલી બધી રીલ્સ એવી વિચ આઈ ગો થ્રુ કે હવે ચેટ જીપીટીનું પ્રોમ્પ્ટ છે એ તમે કટ પેસ્ટ કરી દો તો રીચ વધી જશે, એવું કાંઈ હેશટેગ્સ કે તમે આટલા હેશટેગ સર્વ કરતા હોય, સી ધોઝ હુ વોન્ટ ટુ બીકમ એન ઇન્ફ્લુએન્સર, એ તો બધા હાથ પગ મારે, ઉપર લખ્યું હોય પેડ પ્રમોશન, એડ્રેસ, લોકેશન. તો એકચ્યુઅલી વેન યુ સ્ટાર્ટેડ કે અત્યારે એ બધી જ ચીજ મગજમાં રાખવી જરૂરી છે કે ઇટ જસ્ટ ક્લિક, યુ બી નેચરલ એન્ડ ઇટ વિલ ક્લિક? વોટ ડુ યુ થિંક? આઈ બિલીવ ઇન કે નેચરલ જેટલું તમે કર્યું હશે ને, ઘણી એવી રીલ હોય છે કે જેના કોઈ હેશટેગ બી નથી હોતા ના કે હોય છે, બટ એને જે નેચરલી પોતાનું જે કન્ટેન્ટ આપ્યું હોય ને, હું એમાં જ બિલીવ કરું છું કે તમે જે કરો એમાં બાય હાર્ટ નેચરલી વસ્તુ હોવી જોઈએ. હું એડિટિંગમાં ને એમાં બિલીવ કરું છું, બટ એ વસ્તુ કે પોતાની સેલ્ફને કમ્પ્લીટલી ચેન્જ જ કરી દેવી એડિટિંગથી, એનાથી કોઈ ક્યારે રીચ નથી મળતી. મને જે વસ્તુમાં રીચ મળેલી છે, જે બી વસ્તુમાં નેચરલી જે મેં કન્ટેન્ટ આપ્યા હશે તો એમાં બેટરલી મળે છે. બાકી હેશટેગ કોઈ જ મેટર નથી કરતું, તમે એવું શું એમાં કેપ્શનમાં મેન્શન કરો છો એ બી કંઈ મેટર નથી કરતું. જેમ કે આજે ઘણા બધા એવા પેજ છે કે જે લોકો આઉટફિટ સેલ કરે છે, સાડી સેલ કરે છે, તો ઘણા લોકોના મધર હેન્ડલ કરતા હોય છે, તો એના મધર ખાલી જસ્ટ એ સાડી જ્યારે ઓપન કરીને બતાવે છે યા એનો કંઈક સેલ બતાવે છે, એની રીચ વધારે હોય છે. જ્યારે કોઈ પર્સન છે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કે જે કંઈક સારું એવું પહેરીને બી મૂકી દે છે તો બી વ્યૂઝ નથી આવતી. બટ જે બાય હાર્ટ જે નેચરલી જે વસ્તુને પ્રમોટ કરીએ તો સોશિયલ મીડિયામાં એનાથી સોશિયલ મીડિયા બી એને કાફી પિક કરે છે, વધારે આગળ ઇમ્પોર્ટન્સ આપે છે. સો નેચરલી જવું જોઈએ અગર આ રીચ ને બધું સારું. સો વોટ યુ થિંક અબાઉટ કોલેબોરેશન્સ? આઈ હેવ નોટિસ્ડ કે તમે કોલેબ કરો તો તમે હજી ગ્રો થાવ છો, તમારા ને તમારા પેજ ઉપર યુ કીપ ઓન પુટિંગ થિંગ્સ જે તમે રૂટીનમાં કરતા હો છો, કે બ્લોગ્સ છે, અમુક બ્લોગ્સ તમે જોવો ને તો એ લોકો કાંઈ નથી કરતા, ઘરે શું રસોઈ કરે છે પુટઅપ કરી દે તો એ લોકો તમે ના તૈયાર થયા હોય ના નથી, બટ પીપલ લાઈક ટુ સી ધેટ. યસ. સો વોટ ઇઝ યોર ટેક ઓન ધેટ? યસ, એક્ઝેક્ટલી. એવા જેટલા પેજ છે એ લોકોને પોતાના પર એટલો કોન્ફિડન્સ હોય છે. કોલેબોરેશનની નીડ તો ત્યારે કે તમે કોઈ સ્મોલ બિઝનેસ કંઈક સ્ટાર્ટ કર્યો હોય ત્યારે તમે ઇન્ફ્લુએન્સરની હેલ્પના થ્રુ તમે કોલેબોરેશન કરો તો એમાં તમને બેનિફિટ રહી છે. બાકી જેટલા બી એવા લોકો છે કે જે પોતાની જ સેલ્ફને, જેમ કે કુકિંગના પેજીસ છે યા શોપિંગને લઈને કોઈ પેજીસ છે, તો વોટેવર, તો એ લોકો પોતાના જ કોન્ફિડન્સથી પ્રમોટ કરે છે. તો મને નહીં લાગતું કે એમાં કોઈ કોલેબોરેશન કરવાની નીડ હોય છે. કોલેબોરેશન તો ત્યારે કે જે કોઈ બ્રાન્ડ છે યા કોઈ સ્મોલ બિઝનેસ કોઈ સ્ટાર્ટઅપ કર્યો છે તો એને કાફી ઓનલાઈન ફિલ્ડમાં આગળ વધવું છે, કે એને કોઈ લાઈવ શોરૂમ યા એવું કંઈ ઓપન નથી કરવું,
અને એના સોશિયલ મીડિયાના થ્રુ એને પોતાનો બિઝનેસ રન કરવો છે ત્યારે કોલેબોરેશનની નીડ થતી હોય છે. બાકી તો મોસ્ટલી બધા જ લોકો પોતાનું જે ટેલેન્ટ ઇન્સ્ટામાં રિપ્રેઝન્ટ કરતા હોય છે. સો એવું કઈ ખરી કે આટલા જ સેકન્ડની કે આટલી જ મિનિટની રીલ બનાવો તો વર્ક થશે ને યસ તો નહીં થાય? 30 સેકન્ડ મિનિમમ, કારણ કે હર મિનિટ આપણા ઇમોશન્સ ચેન્જ થતા હોય. જેટલી બી રીલ આપણે સ્ક્રોલ કરીએ, હર 30 સેકન્ડની બી રીલ હોય છે તો લોકો એને 5 થી 10 સેકન્ડ જ ફિર બી જોવે છે. તો ઘણા જ આપણે લોંગ વિડીયોઝ મૂકતા હોય છે 1 મિનિટ 2 મિનિટ, તો એનો કોઈ મિનિંગ જ નથી. તમે તમારું કન્ટેન્ટને જેટલું બને એટલું શોર્ટ આપો, કારણ કે લોંગ જર્ની સાંભળવાનો કોઈ પાસે આજે ટાઈમ નથી. સો શોર્ટ કન્ટેન્ટ હું એવું કહીશ કે 30 સેકન્ડ ઇનફ છે. કોઈ બી તમે વસ્તુ શેર કરો છો અને 30 સેકન્ડ, સો કાફી ઇમોશન ચેન્જ થાય. તો લોકોને સ્ક્રોલિંગ જેટલું બને એટલું લોકો સ્પીડલી સ્ક્રોલિંગ કરતા હોય, તો આપણી જો રીલને અગર બેનિફિટ આપવો છે, મેક્સિમમ 30 સેકન્ડ ઇનફ છે. રાઈટ. સો ધોઝ હુ વોન્ટ ટુ એકચ્યુઅલી ગેટ ઇન ટુ ધીસ ફિલ્ડ અને હવે જે વિચારે છે કે ઇન્ફ્લુએન્સર બનવું જોઈએ, તો હવે એટલી બધી કોમ્પિટિશન છે, તો શુડ દે ગો? એન્ડ ઇફ દે ગો, તો વોટ આર ધ થિંગ્સ દે હેવ ટુ કીપ ઇન માઇન્ડ કે એ લોકોએ આવું કરવું જોઈએ કે હવે આ પ્રોફેશન ઇઝ કમિંગ ટુ એન એન્ડ, કે હવે એટલી કોમ્પિટિશન છે કે હવે કેટલા ઇન્ફ્લુએન્સર્સ બનશે અને કેટલો વખત બનશે? જ્યારે મેં મારી જર્ની સ્ટાર્ટ કરેલી હતી 2011માં એઝ અ સોશિયલ મીડિયા તરીકે, તો એ સમયે કોમ્પિટિશન હતી. જેમ કે મેં તમને કીધું કે હું મોર્નિંગમાં ઉઠતી તો મને આટલા ફોલોવર્સ મારા પ્લસ થઈ ગયા હોય, જસ્ટ ઇન્સ્ટા ઓપન કર્યું છે 1000, ક્યારેક 10,000 પ્લસ થયેલા છે. એવા બી ડેઝ લાઈફમાં આવ્યા હતા. એ ડેઝ આજે નથી, કારણ કે માર્કેટમાં બહુ બધા ઇન્ફ્લુએન્સર આવી ગયા છે. બધા જ લોકોને ઇન્ફ્લુએન્સર બનવું છે, બટ ઇન્ફ્લુએન્સરની જર્ની જોવા જઈએ તો એટલી ઇઝી નથી. યસ, હા, તમે તમારા પર કોન્ફિડન્ટ હોવ કે યસ હું સોશિયલ મીડિયામાં ડેઇલી, કારણ કે એમાં રેગ્યુલર બેઝ પર એક્ટિવ રહેવું બહુ જ જરૂરી છે. લાઈફમાં ઘણી બધી ચેલેન્જીસ આવતી હોય. એઝ અ ગર્લ તરીકે જ્યારે તમે આફ્ટર મેરેજ હોય છો તો ઘણી બધી રિસ્પોન્સિબિલિટીઝ બી સાથે સાથે તમે બધી વસ્તુ મેનેજ કરતા હોય. તો જો તમે કમ્પ્લીટલી એક્ટિવ રહી શકતા હોય અને તમારી પાસે તમારો જે વોઇસ છે એ ટાઈપનું ગુડ લુકિંગ, તમે તમારા લુકને ચેન્જ કરવા માટે, કારણ કે એમાં એવરી સ્ટેપ પર પોતાની સેલ્ફને અપગ્રેડ કરવું બહુ જરૂરી છે. જો પોતાની સેલ્ફને અપગ્રેડ ના કરવામાં આવે તો ફિર કોઈ મિનિંગ નથી એ વસ્તુ, કારણ કે સોશિયલ મીડિયા તમને 1 મંથ સુધી જોશે, સેકન્ડ મંથ જો તમારું સેમ કન્ટેન્ટ રહ્યું તો કોઈ એને ફોલો નહીં કરે. સો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બધાને બનવું છે, બટ એ બહુ ઇઝી નથી. હું એવું કહીશ કે આપણા પાસે જે ટેલેન્ટ અંદર જે છુપાયેલું છે, લોકો શું કરે છે એ જોઈને આપણે કોઈ વસ્તુ આપણા લાઈફમાં ડિસાઇડ ના કરવું જોઈએ કે ભાઈ મને આ બનવું છે, સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ કે વોટ એવર. આપણો જે પ્લસ પોઈન્ટ છે એને જ પોઝિટિવ પોઈન્ટને આપણે ઓળખીને જે બી ફિલ્ડમાં આગળ વધવું હોય એ જઈ શકીએ. બાકી સોશિયલ મીડિયાનો ક્રેઝ જે બહુ પહેલાં હતો, અત્યારે તો માર્કેટમાં ઓલરેડી એટલા ઇન્ફ્લુએન્સર છે. સો કોમ્પિટિશન બહુ વધી ગઈ છે. એ કોમ્પિટિશનમાં તમે ખરી ઉતરીને જો ભાઈ ના, તો એવું બી નથી કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરની જર્નીમાં તમે આગળ ના વધી શકો. એમાં બી કાફી ગ્રોથ છે, બટ મહેનત, કન્સિસ્ટન્સી હોવી જોઈએ. કોમ્પિટિશન બી છે, એક્ઝેક્ટલી, કાફી કોમ્પિટિશન છે. કન્સિસ્ટન્સી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. યસ, એક્ઝેક્ટલી. આમાં જરાક તમે ડીપ થઈ ગયા એટલે યુ સ્ટક. મતલબ નથી, પછી એ જર્નીમાં ગમે એટલે આપણે મહેનત કરીએ તો એનો કોઈ મિનિંગ નથી. રાઈટ. થેન્ક યુ દીપાલી, ઇટ વોઝ ગ્રેટ ટોકિંગ ટુ યુ, અને આઈ હોપ જેને ઇન્ફ્લુએન્સર બનવું હોય એને ઘણી ટિપ્સ ને આઈડિયાઝ મળી હશે. યસ.